આ કવિતાના રચયિતા છે કવિ શ્રી પંકજ વોરા અને તે તેમનું પુસ્તક ઘર જુરાપોમાંથી લેવામાં આવી છે. આ કાવ્યના પઠન પછી કવિ શ્રી ભારતીબેન વોરા આ કવિતાનું પૃથ્થકરણ કરશે, તો પ્લીઝ તમે સાંભળજો. યાદોની મૂકી માયા. અમે તો ચાલ્યા ગામ અમારે, અબ અમને મત રોકોજી. સત શિવ સુંદરના સથિયારે, શું આ લોકો શું પર લોકોજી. આશીષોની લઈ ગઠરિયા ને યાદોની મૂકી માયા, અપનાપનની અખ્યાનિયામાં અંજન કિદ પરાયા. સપનાઓની સોનલ વાટે અગમનો આવ્યો જોકોજી. અમે તો ચાલ્યા રામ દુવારે, અબ અમને મત રોકોજી. ગીત અધૂરું રહી જવાની અમને ના ઇતરાજી. અપનાપનની મોસમને સાઈ મહેકાવી ઓછી ઝાજી. હરખની ના કોઈ હડિયાપટ, અધૂરપના ના કોઈ શોકોજી. અમે તો ચાલ્યા શ્યામન આરે, અબ અમને મત રોકોજી. અત્તરિયાના બે ટીપા સાટે દઈ દીધા દિલના દરિયાજી. તજી રાજપટની માયા નગરી, મીરા પ્રેમ પ્રભુને વરિયાજી. હવે નોખા તમારા ચોટા રાજ ને નોખો અમારો ચોકોજી. અમે તો ચાલ્યા શિવ કિનારે, અબ અમને મત રોકોજી. નિમિષા અને ગગનમંચ ઉપર જોડાયેલા શ્રોતાજનો, આપ સૌને ભારતીના પ્રણામ. નિમિષા, આજે તમે પંકજ વોરાના કાવ્ય સંગ્રહ ઘર જુરાપોમાંથી યાદોની મૂકી માયા કાવ્યનું ભારે હૃદયે પઠન કર્યું. આ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના લોર્ડ પ્રોફેસર ભીખુભાઈ પારેખે લખી છે અને તેમના 65 યર્સના જીવનસાથી લેડી પ્રમીલા પારેખ યાદોની માયા મૂકીને એક નવા જીવનની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે નીકળી પડ્યા છે. આપણે સૌ સમજીએ છીએ કે આ નિયતિની પરિક્રમાની સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે તો વિધાતાએ સર્જેલા જીવન અને મૃત્યુના આ નિર્માણને અદબ અને આસ્થાથી સ્વીકારવું જ રહ્યું. પ્રમીલાબેન પ્રેમ અને પ્રસન્નતાના દેવદૂત સમા આપણા સૌના અજાત શત્રુ સ્વજન પોતાની કર્મયાત્રા પૂરી કરી એટ ધ એજ ઓફ 88 વર્ષે અનંત યાત્રામાં આપણા સૌથી છૂટા પડી ગયા અને જતા જતા કહે છે, સાંજ પડી ચાલો મેળો સંકેલી લઈએ અને અધૂરા ચક્રાવાને મન મૂકીને મેલી લઈએ, બસ મૂકી દઈએ, નો એટેચમેન્ટ્સ. હવે હું તો અનંત પ્રવાસી છું. આજે હું મારે ગામ મારે ધામ પાછી ફરી રહી છું. હવેથી મારો સથવારો સત શિવ સુંદર. મારા માટે આ લોક કે પરલોક જેવું કંઈ જ નથી, કંઈ જ નહીં. મને જવા દો. મારી સાથે તમારા સૌની લાગણીઓ, શુભેચ્છાઓ, આ બધું લઈ અને બધી જ માયા એટેચમેન્ટ્સ મૂકીને હું ચાલી પાછી મારે ધામ. ભીખુભાઈને કહે છે, આપણું અપનાપન, આપણો સાથ આંખમાં આંજેલા આંજણ સમો હતો. એ હવે એલિયન, પરાયું, પારકું થઈ ગયું. એક અદ્ભુત અનન્ય સ્વપ્ન આવ્યું હોય તેમ બસ એક ઝોકું આવી ગયું અને હવે હું ચાલી રામ દ્વારે. મને જવા દો, હવે રોકોમાં. મારું ગીત કે મારા કોઈ સપના અધૂરા રહી ગયા હોય તો એની મને આજે કોઈ ચિંતા નથી. આપણે બંનેએ આપણી એકતાની, પ્રેમની લાગણીઓને આપણી રીતે ખીલવી છે. હવે એનો આનંદ પ્રગટ કરવાની કોઈ ઉતાવળ રહી નથી કે પૂરી ન થઈ હોય તો એનું કોઈ દુઃખ નથી. હું એક સ્થિત પ્રજ્ઞતાના સ્ટેજમાં આવી ગઈ છું. હવે તો હું શ્યામલ આરે ચાલી, મને જવા દો, કોઈ રોકો નહીં.
અત્તરિયાના 2 ટીપા માટે તમારા જીવનસાથી, તમારા સાથ માટે મેં મારું જીવન અર્પણ કરી દીધું. હવે હું એટલે કે મારો આત્મા આ દુનિયાદારી અને માયાનગરી, આ સુખ સગવડ છોડીને મીરાની જેમ હું પ્રભુમય થઈ ગઈ છું. અલવિદા ડિયરેસ્ટ. હવે આપણા રસ્તા જુદા. મારો આત્મા પરમાત્મામાં ભળી રહ્યો છે. હું 14 ભવનમાં જઈ રહી છું. તમારો ચોક તો આ ધરતી છે. હવે હું શિવમય પ્રભુ દ્વારે જઈ રહી છું ને તમે મને રોકો નહીં. તો આ જે વિદાય છે એ લૌકિક ભાવે તો ખરેખર દુઃખ જ છે, પણ અન્ન જળના ક્રમમાં અનિવાર્ય છે. પરસ્પરની લેણદેણ પૂરી થાય ત્યારે વિધિના લેખને આપણે સૌએ સ્વીકારવા જ પડે. આપણે સૌ સાતા રાખી એમના આત્માને ચીર શાંતિ મળે એની પ્રાર્થના કરીએ અને પરમ કૃપાળુ પરમાત્મા આપણ સૌને આ ખોટ સહન કરવાનું બળ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.